હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. તમને ખબર જ છે પોસ્ટ ગ્રેજ્યુએશન માટે અપ્લાય કરવાની લાસ્ટ ડેટ 13 જૂન હતી અને અત્યારે GCAS પોર્ટલ બંધ થઈ ગયું છે. એમાં કંઈ પણ એડિટ નથી થઈ રહ્યું. તો મિત્રો, મને ખબર છે તમારા મનમાં ઘણા બધા ક્વેશ્ચન્સ હશે અને તમને ચિંતા હશે કે LLBનું એડમિશન સ્ટાર્ટ થશે કે નહીં થાય, અને સ્ટાર્ટ થશે તો ક્યારે થશે. તો મિત્રો, આજે મને ઘણા બધા લોકોના ક્વેશ્ચન્સ આવ્યા છે. એ બધા જ ક્વેશ્ચનના આન્સર હું આજે આપવાનો છું. તો વિડીયોને એન્ડ સુધી જુઓ, અને જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મિત્રો, જોઈએ સૌથી પહેલો ક્વેશ્ચન કે લો કોલેજીસમાં કેટલી ફીસ હોય છે. મિત્રો, ગુજરાતની દરેક કોલેજીસની ફીસ તો મને નથી ખબર, પણ ગુજરાત યુનિવર્સિટીની દરેક કોલેજીસની કેટલી ફીસ છે એનો વિડીયો મેં મારી ચેનલ પર અપલોડ કરેલ છે, જેની લિંક તમને કમેન્ટ સેક્શનમાંથી મળી જશે. અને મિત્રો, આખા ગુજરાતમાં દરેક ગ્રાન્ટીન એડ લો કોલેજીસની ફીસ બોયઝ માટે 1500થી 2500 સુધીમાં અને ગર્લ્સ માટે 600થી 1000 જેટલી જ હોય છે. અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસની ફીસ મોસ્ટ પ્રોબેબલી 10,000થી 16,000ની વચ્ચે જ હશે, અને આ ફીસ પર સેમેસ્ટર હોય છે. બીજો, LLB ગુજરાતીમાં થશે કે નહીં. મિત્રો, ગુજરાતમાં LLB તમે બંને લેંગ્વેજમાં કરી શકો છો. હવે કોઈ કોલેજમાં એવું લખ્યું હોય કે એમાં ઇંગ્લિશમાં જ LLB થાય છે, તો એનો મતલબ એવો નથી કે તમારે ઇંગ્લિશમાં જ એક્ઝામ આપવી પડશે. તમે ગુજરાતીમાં પણ એક્ઝામ આપી શકો છો. અને ઘણી કોલેજીસમાં તો લખ્યું હોય ઇંગ્લિશ મીડિયમ, પણ તમને ત્યાં ગુજરાતીમાં પણ ભણાવવામાં આવતા હોય છે, અને સાથે તમે એક્ઝામ પણ ગુજરાતીમાં આપી શકો છો. એટલે કે તમે ચોઈસ કરતી વખતે કોઈ પણ મીડિયમ સિલેક્ટ કર્યું હોય અને તમારે એક્ઝામ તમારી ચોઈસની લેંગ્વેજ પ્રમાણે આપવી હોય તો તમે આપી શકો છો. એમાં તમારે કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી. હવે છે કોલેજ ટાઈમિંગ્સ. તો મિત્રો, ટોટલ 3 શિફ્ટ હોય છે લો કોલેજીસમાં, જેમાં એક મોર્નિંગ શિફ્ટ, 2 નૂન શિફ્ટ અને 3 ઇવનિંગ શિફ્ટ. તો મિત્રો, એપ્રોક્સિમેટલી જે ટાઈમિંગ છે એ મોર્નિંગ શિફ્ટમાં 8 વાગ્યાથી 12 વાગ્યા વચ્ચે હોય છે. એટલે કે 8થી 11 પણ હોઈ શકે છે અને 8:30થી 11:30 પણ હોઈ શકે છે. 2 નૂન શિફ્ટ, જેમાં ટાઈમિંગ 2 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી યા 3 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી હોય છે. અને ઇવનિંગ શિફ્ટનો ટાઈમિંગ સાંજે 4 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધીનો હોય છે. હવે છે LLB માટે બેસ્ટ કોલેજીસ. મિત્રો, હવે દરેક સ્ટુડન્ટ્સની જરૂરિયાત અલગ અલગ હોય છે. જેમ કે અમુક સ્ટુડન્ટ્સને LLB એવી કોલેજમાં કરવું હોય છે કે જેમાં અટેન્ડન્સની ચિંતા ના હોય, કેમ કે એમને સાથે જોબ ચાલુ હોય છે. અને બીજા સ્ટુડન્ટ્સને ગ્રાન્ટીન એડ લો કોલેજીસમાં જવું હોય છે, કેમ કે તે આટલી બધી ફીસ પે નથી કરી શકતા અને એમને રેગ્યુલર લેક્ચર્સ ભરીને LLB કરવું હોય છે. હવે મિત્રો, ગ્રાન્ટીન એડ લો કોલેજીસમાં ઘણી ઓછી છે અને એમાં પણ હવે એમની સીટ્સ ઘટાડીને 60 કરી દેવામાં આવી છે, જેથી તમારો ચાન્સ બહુ ઓછો થઈ ગયો છે. સીટ્સ ઓછી હોવાથી મેરિટ પણ બહુ ઊંચા જાય છે અને ઘણા સ્ટુડન્ટ્સનું ગ્રાન્ટીન એડ લો કોલેજીસમાં એડમિશન નથી થતું. મિત્રો, ગ્રાન્ટીન એડ લો કોલેજીસમાં બધા લોકોનું નથી થવાનું. તો મિત્રો, તમારે તમારી પ્રાયોરિટી સેટ કરી લેવાની છે કે તમારે કઈ કોલેજમાં બેસ્ટ રહેશે. બધા બેસ્ટ કોલેજીસમાં જશે તો કોઈનું થશે જ નહીં, પણ તમારા માટે કઈ કોલેજ સૂટેબલ છે તમારા પર્સન્ટેજ પ્રમાણે અને કઈ કોલેજ તમને કમ્ફર્ટેબલ છે એમાં જ જવું જોઈએ, તો જ તમારું આ વખતે LLBમાં થઈ શકશે. મિત્રો, જો નંબર ઓફ એપ્લિકેશન વધારે આવી ગયા હશે અને સીટ્સ ઓછી હશે તો એવા ઘણા લોકો હશે જેમનું LLBમાં એડમિશન થશે પણ નહીં. તો મિત્રો, વહેલી તકે એવી કોલેજની ચોઈસ કરવી જેમાં તમને એડમિશન મળવાના ચાન્સીસ વધારે હોય. પછી જે ગેપ સર્ટિફિકેટ. મિત્રો, જેમ તમને મેં મારા જૂના વિડીયોમાં જણાવ્યું હતું કે તમારે ગેપ એફિડેવિટની જરૂર ત્યારે જ પડશે જ્યારે તમારે 1 યર કે તેથી વધુ એકેડમિક ગેપ હોય તો. જેમ કે તમે તમારું ગ્રેજ્યુએશન 2022માં કમ્પ્લીટ કર્યું હોય અને તમે વચ્ચે કોઈ કારણસર બ્રેક લીધો હોય અને હવે LLB કરવું હોય તો તમારે તે સમયનું ગેપ એફિડેવિટ આપવું પડશે. અને ગેપ એફિડેવિટ તમે કોઈ પણ નોટરી ઓફિસર પાસેથી બનાવી શકો છો, જેમાં તમારે 50 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર બનાવવાનું રહેશે અને એની નોટરી કરાવવાની રહેશે. હવે લાસ્ટ અને સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, LLB એડમિશન ક્યારે સ્ટાર્ટ થશે? અને 13 જૂનના રોજ GCAS પોર્ટલ બંધ થઈ ગયું છે, કોઈ ડિટેલ્સ અપડેટ નથી થતી, તો શું કરવું? મિત્રો, હજુ સુધી 3 યર LLBના એડમિશન સ્ટાર્ટ જ નથી થયા, તો એ પ્રશ્ન જ નથી આવતો કે GCAS પર એડમિશન બંધ થઈ ગયું છે, હવે શું કરવાનું? LLBના એડમિશન સ્ટાર્ટ થશે એટલે GCAS પોર્ટલ ફરીથી શરૂ થઈ જશે અને તમે રજિસ્ટ્રેશન પણ કરી શકશો અને તમારી ડિટેલ્સ પણ નાખી શકશો. મિત્રો, તમને જેમ દરેક વિડીયોમાં હું કહેતો આવ્યો છું કે 20 જૂનના રોજ હાઈકોર્ટમાં આ કેસને લઈને હિયરિંગ છે,
તો મિત્રો 20 જૂનના રોજ તમને અપડેટ મળી જશે કે LLB એડમિશન ક્યારે સ્ટાર્ટ થવાના છે અને કઈ કઈ કોલેજીસને રેકગ્નિશન મળ્યું છે અને કઈ કઈ કોલેજીસને રેકગ્નિશન નથી મળ્યું. મિત્રો 20 જૂનના તમને મારી ચેનલ પર આ વિશે બધી જ અપડેટ મળી જશે અને તમારે ચિંતા કરવાની જરૂર નથી. જેવું LLBનું એડમિશન સ્ટાર્ટ થશે એવી તમને બધી જ ઇન્ફોર્મેશન મારી ચેનલ પરથી મળી જશે. તો મિત્રો હજુ પણ તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અને આ વિડીયોને લાઇક કરો, વધારેમાં વધારે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.